આ એ વડોદરા શહેરનો વિકાસ છે કે જે વડોદરા શહેરના વિકાસના નામે મોટી ને મોટી વાતો થાય છે, પરંતુ પડદાની પાછળનો ભ્રષ્ટાચાર કોઈને દેખાતો નથી. એ બાજુ કોઈ નજર નાખવા પણ નથી જતું કે શહેરના સત્તાધીશો જે પ્રમાણે વાતો કરે છે પ્રમાણે કામ કરે છે કે કેમ. તમે જોવો એ સંસ્કારી નગરીનું બિરુદ, એ સ્વચ્છ વડોદરાનું બિરુદ, કેટલા મોટા મોટા બિરુદો જ્યારે મુખ્યમંત્રી કે ડેપ્યુટી મુખ્યમંત્રી જ્યારે આવતા હોય કે પછી મોટા નેતાઓ આવતા હોય ત્યારે એ સ્ટેજ પરથી બોલવામાં આવે કે આ વડોદરા શહેર સ્વચ્છ છે, આ વડોદરા શહેર સંસ્કારી નગરીના લોકો ખૂબ સારી સુવિધાઓ, પાયાની સુવિધાઓ ભોગવી રહ્યા છે. પરંતુ કેટલીક રિયાલિટી તો ચેક કરો કે જે જગ્યા પર વડોદરા શહેરમાં એવા પણ ચોરો છે કે જે જગ્યા પર ડ્રેનેજના ઢંકણ પણ સુરક્ષિત નથી. આટલી મોટી ડ્રેનેજ ગટર, એ ત્યાં લગાવેલું લોખંડનું જે ઢંકણ હોય એને પેક કરવા માટે અને સીલ કરવા માટે, એ ઢંકણ જ નથી. ઢંકણ ચોરાઈ જાય. વડોદરા શહેરમાં નેતાઓએ શરમાવવું જોઈએ કે જે જગ્યા પર મોટી મોટી વિકાસની વાતો કરો છો. પ્રોડક્ટિવિટી રોડથી મોટી અપડેટ સામે આવી છે. આ પ્રોડક્ટિવિટી રોડ પર હજારો લોકોની અવર જવર હોય છે અને આ જગ્યા પર ડ્રેનેજનું ઢંકણ સુરક્ષિત નથી. મોટી મોટી વાતો કરનારાઓએ તમામ એ લોકોને શરમને કાનો માત્ર નથી એટલે શરમ ના આવે, પરંતુ હવે આ જગ્યા પર પાણી ભરાયું, ઘૂંટણસમાં પાણી ભરાયા, લોકો ત્યાંથી પસાર થવાના, ચાલતા પસાર થવાના, ટુ વ્હીલર લઈને પસાર થવાના. આ જગ્યા પર કોઈની ગાડીનું ટાયર ફસાઈ ગયો હતો, આ જગ્યા પર કોઈનો પગ ફસાઈ ગયો હતો. અનેક મોટા મોટા દાવાઓ વચ્ચે શહેરની કડવી વાસ્તવિકતા જોવાનો કોઈ નેતાને ટાઈમ જ નથી. સરકારના પૈસા આપેલી ગાડીઓ, મોટર, બંગલા, એ બાબતે ફરવું છે, હરવું છે, સોટ્ટામાં અને રોફમાં રહેવું છે. સત્તાધીશોને જે પ્રમાણે સત્તા મળી હોય એનો અલગ અંદાજમાં તો લોકો પોતાનો વટ પાડવો છે. પરંતુ જે સત્તા માટે તમને ખુરશી પર બેસાડ્યા છે એ સત્તાનો તમને ભાન નહીં હોય કે એ સત્તા પર કેમ બેસાડ્યા છે, તો તમે શું કામના. પ્રોડક્ટિવિટી રોડ પર ડ્રેનેજનું ખુલ્લું ડ્રેનેજનું ઢંકણ એ પણ નથી. એ ઢંકણ ચોરાઈ ગયું છે તો કોર્પોરેશન ધ્યાન પણ નથી આપતું. અનેક અનેક જગ્યા પર કોર્પોરેશન ઘોર નિદ્રામાંથી તેમની ઊંઘ એટલે કે નીંદ ઉડે અને જાગે એ જરૂરી છે. આ અલ્પાપુરી છે, પ્રોડક્ટિવિટી રોડ છે. આ ઢાંકણું ગટરનો કાલે રાતનું ચોરી ગયા છે. કોર્પોરેશન કઈ ધ્યાન આપતી નહીં. આનામાં બાઇક વાળા કે એક્ટિવા વાળા ઘૂસી જાય તો મોત બી થાય. પછી આ બધું અમુક જે તમે થર્મોકોલ નું મૂક્યું છે એ કોઈનો જીવ ના જાય એટલે મૂક્યું. એને લીધે અમે આ ઝાડવા રોપ્યા છે, થર્મોકોલ ની શીટ, પેલું એ બધું મૂકેલું છે કે કોઈ પેસી ના જાય, કે કોઈને હાનિ ના થાય. શું નામ તમારું? મારું નામ ભોલેનાથ છે.